સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। સુરતના ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડા પાણી અને શરબતનું વિતરણ અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાની ઉપસ્થિતિમાં ઉધના રોકડિયા હનુમાન મંદિર ખાતે વાહન ચાલકો અને રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી અને આ ઉપરાંત હાલમાં જ સુરતમાં જે ગરમી પડી રહી છે તેને લઈ બપોરના 1 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો પણ નિર્ણય ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો છે, જેથી વાહન ચાલકોને આ કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું ન પડે અને લોકોને હાશકારો રહે। ગરમી વધવાના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4ના સમય દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે અને મોટા જંકશન્સ ઉપર શેડ બાંધીને ટુ વ્હીલર ચાલકો એની નીચે ઊભા રહે જેથી સીધો તડકો ન લાગે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુમાં આજથી હવે દરેક જંકશન્સ ઉપર છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવે છે। ટુ વ્હીલર વાહન ચાલકો તેમજ જે ચાલીને જતા હોય અને જે મજૂરી કરીને સાયકલ ખેંચીને લઈ જતા તમામ રાહદારીઓને અમે લોકો અહીંયા છાશ અને પાણી વિતરણ કરીશું જેથી કરીને એ લોકો ગરમીમાં ઋતુથી બચી શકે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।